હવે આપણે વિધેયનો અભ્યાસ કરીશું. તો કોઈ પણ વિધેય હોય તો એના માટે સૌપ્રથમ તો એનો પ્રદેશ અને એનો સપ્રદેશ વ્યાખ્યાયિત હોવો જોઈએ. જેમ કે આ વિધેય f a થી b y બરાબર fx. વિધેય f a થી b y બરાબર fx. હવે આપણે આનો અર્થ સમજીએ. આ રીતે f a થી b જે પહેલા નંબરે હશે એ હશે પ્રદેશ. અહીંયા a થી b હશે તો આપણે એને કહીશું વિધેય f નો પ્રદેશ. પાછળ b છે તો આપણે એને કહીશું વિધેય f નો સપ્રદેશ. આગળ જે હશે એ વિધેયનો પ્રદેશ કહેવામાં આવશે. પાછળ જે હશે એ વિધેયનો સપ્રદેશ કહેવામાં આવશે. ઓકે, હવે આપણે અગત્યની વસ્તુ પ્રદેશ અને સપ્રદેશનું શું કામ છે. તો કોઈ પણ વિધેય હોય, ધારો કે વિધેય fx બરાબર આ રીતે હોય, x નો વર્ગ હોય, fx બરાબર હોય x 2 હોય, આવા અનેક અસંખ્ય પ્રકારના વિધેય મળે. fx બરાબર ધારો કે હોય sin x હોય, આવા અસંખ્ય વિધેયો છે. હવે આની અંદર x ની કિંમત આપણે મૂકવાની જે હોય છે, x ની કિંમત જે મૂકવાની હોય છે એ ગમે તેમ આપણે મૂકી શકીએ નહીં. એના પ્રદેશમાંથી આપણે x ની કિંમત મૂકવી પડે. એટલે કે x ની કિંમત પ્રદેશમાંથી આવશે. પ્રદેશમાં હોય તે જ કિંમતો આપણે વિધેયની અંદર મૂકીશું. અહીંયા પ્રદેશ છે ગણ a, તો વિધેય f ની અંદર ગણ a માંથી આપણે x ની કિંમત મૂકીશું. ગણ a માં હોય તેવી જ આપણે x ની કિંમત મૂકીશું. ગણ a માં હોય તે જ કિંમતો આપણે x ની લઈશું. ગણ a માં ના હોય એવી એક પણ કિંમત x ની કિંમત તરીકે માન્ય ગણાય નહીં. હવે સમજો, તમે x ની કિંમતો અલગ અલગ મૂકો. જેમ કે આ બધા વિધેય છે એમાં તમે x ની કિંમત બદલશો એ પ્રમાણે તમને શું મળશે? fx ની કિંમત મળે. ધારો કે આ રીતે હોય, fx બરાબર હોય x 1. x ની કિંમત ચાલો હું ધારો કે લઉં 0, તો અહીંયા fx ની કિંમત મળી 1 મળી. x ની કિંમત લઉં 1 તો fx ની કિંમત મળી 2. x ની કિંમત લઉં 2 તો fx ની કિંમત મળી 3. x ની કિંમત લઉં 3 તો fx ની કિંમત મળી 4. આ પ્રમાણે આપણને fx ની અલગ અલગ કિંમતો મળશે. આ fx ની જે કિંમતો છે, x ની કિંમત આપણે એમાંથી લઈશું, કિંમતો બદલીશું જેમ fx ની કિંમતો મળશે. હવે fx ની કિંમતોનો જે ગણ છે, fx ની કિંમતોનો ગણ છે, આપણે એને કહીશું વિસ્તાર. આ પ્રમાણે જે fx ની કિંમતો અલગ અલગ મળશે એની જે કિંમતોનો ગણ છે fx ની કિંમતોનો ગણ થઈ જશે વિસ્તાર. એટલે કે આપણે fx ની નીચે લખીશું વિસ્તાર આ પ્રમાણે. ઓકે, fx ની જે કિંમતો મળશે એ થઈ જશે વિસ્તાર. હવે ખાસ અગત્યની વસ્તુ, વિસ્તાર સબસેટ સપ્રદેશ હોવું જોઈએ. આ જે વિસ્તાર છે એ સપ્રદેશમાં સમય જતો હોવો જોઈએ. ઇક્વલ પણ આપણે લખી શકીએ. કોક વખત બંને ઇક્વલ થઈ જશે. વિસ્તાર અને સપ્રદેશ કોક વખત ઇક્વલ પણ થઈ જશે. ટૂંકમાં આ શરતનું પાલન થતું હોવું જોઈએ. વિસ્તાર જે છે એ સપ્રદેશમાં સમય જતો હોવો જોઈએ. એટલે કે આપણે આ રીતે એરો કરીશું. સૌપ્રથમ આપણે વિધેયનો અભ્યાસ કરીએ તો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આ જે કોન્સેપ્ટ છે આટલો ક્લિયર હોવો જોઈએ. ફરીથી એક વખત
આપણે અહીંયા દર્શાવીએ રીતે વિધેય a થી b હોય પહેલું જે હશે એ થઈ જશે પ્રદેશ વિધેયનો પ્રદેશ થઈ જશે બીજા નંબરે જે હશે એ થઈ જશે વિધેયનો સપ્રદેશ હવે વિધેયની અંદર આપણે x ની કિંમત ક્યાંથી લેવાની તો ગણ a માંથી લેવાની અહીંયા પ્રદેશ એ છે તો ગણ a માં જે કિંમતો હોય એ જ કિંમતો તમે x ની કિંમતો તરીકે લઈ શકશો ગણ a માં ના હોય એવી એક પણ કિંમત તમે x ની કિંમત તરીકે લઈ શકો નહીં તો પ્રદેશનું શું કામ છે પ્રદેશ એટલે કે x ની કિંમતો વ્યાખ્યાયિત કરશે કે આપણે ગણ a માંથી x ની કિંમતો લઈશું x ની કિંમતો આપણે બદલીશું x ની કિંમતો બદલીશું તો fx ની કિંમતો બદલાશે fx ની કિંમતો બદલાશે fx ની કિંમતોનો આ પ્રમાણે જે fx ની કિંમતો છે આ fx ની કિંમતોનો ગણ એ વિસ્તાર છે એ વિસ્તાર છે વિસ્તાર સપ્રદેશમાં સમાવતો હોવો જોઈએ કોક વખત બંને ઇક્વલ પણ થઈ જશે વિસ્તાર સબ ઇક્વલ સપ્રદેશ હોવો જોઈએ ઓકે આ વાત થઈ વિધેય ઓકે હવે આપણે વિધેયના અલગ અલગ પ્રકાર હોય છે એક વિધેય અનેક વિધેય વ્યાપ્ત વિધેય અવ્યાપ્ત વિધેય હવે એનો અભ્યાસ કરીશું તો એક વિધેય આપણે કોને કહીશું x1 x2 માટે fx1 fx2 થાય તો f એ એક વિધેય છે x1 x2 માટે fx1 fx2 થાય તો f એ એક વિધેય છે અથવા નોટ ઇક્વલ ટુ રાખો તો પણ ચાલે અહીંયા નોટ ઇક્વલ ટુ તો આ બાજુ પર નોટ ઇક્વલ ટુ એટલે કે x1 નોટ ઇક્વલ ટુ x2 માટે fx1 નોટ ઇક્વલ ટુ fx2 થાય તો f એ એક વિધેય છે આનો અર્થ એ છે કે જે વિધેયમાં પ્રતિબિંબનું પુનરાવર્તન ન થતું હોય તેવા વિધેયને આપણે એક વિધેય કહીશું ઉદાહરણ તરીકે આપણે લઈએ fn થી n પ્રદેશ થઈ ગયો n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ સપ્રદેશ પણ n છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ fx બરાબર છે x 1 તો આની કિંમત આપણે જો આ રીતે આપણે લઈ શકીએ પ્રદેશ n છે તો અહીંયા n લખીએ સપ્રદેશ n છે તો અહીંયા પણ n લખીએ n એટલે કે 1 થી શરૂઆત કરીએ 1 પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એટલે કે બધા ધન પૂર્ણાંક આવે 1 2 3 4 5 6 વગેરે વગેરે આ બાજુ પણ 1 થી શરૂઆત કરીએ 1 2 3 4 5 6 7 વગેરે વગેરે અનંત સુધી આ પ્રમાણે કિંમત આવી જશે કારણ કે n નો કોઈ અંત નથી એ પ્રમાણે હવે વિધેય શું કહે છે fx બરાબર x 1 fx x 1 આપણે x ની કિંમત ક્યાંથી લેવાની છે પ્રદેશમાંથી આ પ્રદેશ છે અને આ છે સપ્રદેશ ઓકે સૌપ્રથમ આપણે 1 લઈએ તો 1 એટલે કે જવાબ મળશે 2 એ પ્રમાણે 2 લઈએ તો 2 1 એટલે કે મળશે 3 લઈએ તો 3 1 એટલે કે 4 મળશે ટૂંકમાં એક કિંમત વધારે આવશે 1 નો જવાબ મળ્યો 2 તો આપણે આ રીતે કરીએ 1 નો જવાબ મળ્યો 2 નો જવાબ મળ્યો 3 3 નો જવાબ મળ્યો 4 4 નો જવાબ મળશે 5
5 નો જવાબ મળશે 6, 6 નો જવાબ મળશે 7, આ પ્રમાણે થશે. તમે અહીંયા ચેક કરો, x1 બદલાશે. સમજો, x1 બદલાશે. x1 એટલે કે આની જે કિંમત છે આપણી, આ x1 x2 x3 એ પ્રમાણે સમજીએ. x ની કિંમત બદલાશે, x ની કિંમત બદલાશે તો fx ની કિંમત પણ બદલાય છે. ચેક કરો, કોઈ જગ્યાએ એવું થતું નથી કે અહીંયાથી બે તીર નીકળીને એક જગ્યાએ ભેગા થતા હોય. આ તરફ કિંમત બદલશો, આ તરફ કિંમત બદલશો તો આ તરફની કિંમત પણ બદલાશે. અહીંયા પ્રતિબિંબ લખેલું છે, પ્રતિબિંબ એટલે કે અહીંયા એકનું પ્રતિબિંબ 2 છે તેમ કહેવાય, બેનું પ્રતિબિંબ 3 છે તેમ કહેવાય, 3 નું પ્રતિબિંબ 4 છે તેમ કહેવાય. એટલે કે x ની કિંમત આપણે બદલીશું, x ની કિંમત બદલીશું એટલે કે એનું પ્રતિબિંબ પણ બદલાઈ જશે. તો આવા પ્રકારના વિધેયને શું કહીશું આપણે? એક વિધેય કહીશું. આ તરફ એક કિંમત હશે, જે તે કિંમત માટે આ તરફ એનું પ્રતિબિંબ પણ એક જ મળશે. આ પ્રકારના વિધેયને આપણે એક વિધેય કહીશું. આપણે એક વિધેય જોયું, હવે જોઈશું અનેક વિધેય. તો અનેક વિધેય કોને કહીશું? x1 not equal to x2 માટે, x1 not equal to x2 માટે fx1 is equal to fx2 થાય તેવા વિધેયને અનેક વિધેય કહે છે. x1 અને x2 not equal to હશે, એમ છતાં પણ બંને માટે fx ની કિંમત સમાન થતી હોય તેવા વિધેયને આપણે અનેક વિધેય કહીશું. ઉદાહરણ તરીકે આપણે લઈએ f r થી r, fx બરાબર x નો વર્ગ, x નો વર્ગ વાળું આપણે વિધેય જોઈએ. તેમાં તમે ચેક કરો શું થશે. -2 નો આપણે જવાબ લઈએ, fx છે x નો વર્ગ, x ની જગ્યાએ -2 લઈએ તો -2 નો વર્ગ થઈ જશે +4 અને +2 લઈએ તો +2 નો વર્ગ પણ થઈ જશે 4. જવાબ કેવો મળ્યો? સમાન મળ્યો. ચેક કરો, જવાબ કેવો મળ્યો? +4 મળ્યો. x1 અને x2 સમાન નથી. ચેક કરો, અહીંયા -2 not equal to 2 થાય એટલે કે x1 not equal to x2. અંદરની કિંમત સમાન નથી પણ બંનેની fx ની કિંમત સમાન હતી. fx1 fx2 થયો. તો આવા વિધેયને અનેક વિધેય કહીશું આપણે. -2 નો જવાબ +4, 2 નો જવાબ પણ +4 આવશે. -3 હશે તો એનો જવાબ કેટલો આવશે? 9. -3 નો વર્ગ 9 થશે અને +3 નો વર્ગ પણ 9 થઈ જશે. એટલે કે અહીંયા શું થશે? અનેક કિંમતો માટે એક જવાબ મળતો હોય. અનેક એટલે કે એક કરતા વધુ કિંમતો માટે સમાન જવાબ મળતો હોય, કોઈ એક જવાબ મળતો હોય તો એવા વિધેયને અનેક વિધેય કહેવામાં આવશે. બીજા આપણે ઉદાહરણ જોવા હોય તો આવા તો ઘણા ઉદાહરણ મળી શકે. ધારો કે આપણે લઈએ fx બરાબર f r થી r, fx બરાબર લઈએ માનાંકમાં x, fx બરાબર લઈએ માનાંકમાં x. તો અહીંયા તમે ચેક કરો, પ્રદેશ કેટલો છે? r. અહીંયા પણ પ્રદેશ r છે એટલે કે માઈનસ કિંમત પણ આવે, પ્લસ કિંમત પણ આવશે. x ની કિંમત r માંથી લેવાય એટલે કે માઈનસ પણ લેવાય, પ્લસ પણ લેવાય. એ પ્રમાણે અહીંયા પણ x ની કિંમત r માંથી લઈશું, ધન પણ લેવાય, ઋણ પણ લેવાય. x ની જગ્યાએ આપણે મૂકીએ -5, x ની જગ્યાએ મૂકીએ -5 તો -5 નો માનાંક થઈ જશે +5.
+5 લઈએ, +5 લઈએ x ની જગ્યાએ, તો -5 નો માનાંક પણ શું થઈ જશે? -5 થઈ જશે. બંનેમાં જવાબ કેવો મળે છે ચેક કરો, એક જ મળે છે, અંદરની કિંમતો અલગ અલગ છે. અહીંયા આવું થાય છે, -5 નો જવાબ 5 મળે છે, +5 નો જવાબ પણ 5 મળે છે. તો આને અનેક એક વિધેય કહેવામાં આવશે. એક એકમાં શું હોય? એક એકમાં શું હોય? -2 નો જવાબ 4 હોય તો +2 નો જવાબ બી અલગ હોય, 4 ના હોય. x ની કિંમત બદલાય તેમ fx ની કિંમત બદલાશે. સામા એક એક વિધેયની અંદર x ની કિંમત બદલીશું તો આ તરફ fx ની કિંમત પણ બદલાશે. અનેક એકમાં આ પ્રમાણે હશે. કોઈ અલગ અલગ કિંમતો માટે સમાન કિંમત પડતી હોય તેવા વિધેયને આપણે અનેક એક વિધેય કહીશું. આવા આપણે અસંખ્ય ઉદાહરણ જોઈશું આગળ, અનેક એક વિધેયના અને એક એક વિધેયના પણ. અહીંયા લખ્યું છે વિસ્તાર, તો વિસ્તારની વ્યાખ્યા લખી છે, ધારો કે f a થી b, તો f of a y equal to y બરાબર fx, x belongs to a ને f નો વિસ્તાર કહે છે. તેને સંકેતમાં rf વડે દર્શાવવામાં આવે છે. મેં તમને ટૂંકમાં કીધું, વિસ્તાર કોને કીધો? fx ની કિંમતોનો ગણ, fx ની કિંમતોનો ગણ. ટૂંકમાં આપણે સમજી શકીએ તેવી ભાષામાં fx ની કિંમતોનો ગણ એને વિસ્તાર કહીશું. જો વિધેય f હોય, વિધેય f હોય તો વિધેય f ના વિસ્તારને rf કહીશું. વિસ્તારને આપણે રેન્જ કહીએ છીએ મોટે ભાગે, એટલે કે રેન્જ નો r, વિધેય f તો નીચે f. જો વિધેય g હોય તો આના વિસ્તારને r, નીચે g રાખીશું, rg કહીશું. વિધેય h હોય તો એના વિસ્તારને rf કહીશું. આ પ્રમાણે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીશું. વિસ્તાર માટે કેપિટલ R આવશે, જે વિધેય હોય એ નીચે આપણે લખીશું. હવે આપણે જોઈએ વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની અંદર f a થી b વિધેય છે. જો પ્રત્યેક y belongs to b માટે કોઈ x belongs to a નું અસ્તિત્વ હોય કે જેથી y બરાબર fx થાય, તો f a થી b ને વ્યાપ્ત વિધેય કહે છે. આ ગાણિતિક ભાષામાં વ્યાખ્યા લખી છે, આપણે સમજી શકીએ તેવી ભાષાની વ્યાખ્યા આ. આપણે આ યાદ રાખવાનું છે, જે વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ સમાન થાય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. આપણે આ યાદ રાખવાનું છે, આ કઈ યાદ રાખવાની જરૂર નથી. બંનેનો અર્થ સમાન જ થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે વિસ્તાર શામાં સમાઈ જશે? વિસ્તાર સપ્રદેશમાં સમાઈ જશે. ઓકે, પણ જો આપણે બંને ઇક્વલ થશે, બંને જ્યારે ઇક્વલ થઈ જાય, વિસ્તાર બરાબર સપ્રદેશ થઈ જાય, તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહીશું. આપણે વિસ્તાર બરાબર સપ્રદેશ થતું હોય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહીશું. હવે આપણે બહુ અગત્યની વસ્તુ જોઈશું. જો ગણ એના ઘટકોની સંખ્યા n હોય અને ગણ વિના ઘટકોની સંખ્યા n હોય તો a થી b પરના સંબંધોની સંખ્યા થઈ જશે 2n. સૌપ્રથમ સંબંધો આવશે, સંબંધો. એ સંબંધોમાંથી અમુક સંબંધો વિધેય બનશે. દરેક સંબંધ વિધેય ના હોય, સમજો, દરેક સંબંધ વિધેય ના હોય, પરંતુ દરેક વિધેય સંબંધ હશે. સંબંધોમાંથી અમુક સંબંધો વિધેયો બનશે. આ વિધેયોમાંથી અમુક વિધેય એક એક વિધેય બનશે અને અમુક વિધેય વ્યાપ્ત વિધેય બનશે. તો જુઓ, ગણ એના ઘટકોની સંખ્યા m હોય અને ગણ વિના ઘટકોની સંખ્યા સ્મોલ n હોય, તો
તો a થી b પરના સંબંધોની સંખ્યા થઈ જશે 2mn. એટલે કે ગણ એના ઘટકો અને ગણ બીના ઘટકો જે હોય એ બેની ઘાતમાં જવા દેવાના અને ગુણાકાર કરી દેવાનો 2m. હવે આપણે વિધેયોની વાત કરીએ. નંબર ઓફ a n અને નંબર ઓફ b n હોય તો a થી b ના વિધેયોની સંખ્યા થઈ જાય ગણ એના ઘટકોની સંખ્યા છે m અને ગણ b ના ઘટકોની સંખ્યા છે n. તો a થી b પરના વિધેયોની સંખ્યા થઈ જાય પાછળ b છે તો b ના ઘટકોની સંખ્યા આધારમાં રાખીશું n આ પ્રમાણે થશે. એ પ્રમાણે b થી a પરના વિધેયોની સંખ્યા b થી a આપણે લઈએ તો b ના ઘટકોની સંખ્યા n છે a ના ઘટકોની સંખ્યા m છે. b થી a કહેશે તો a ના ઘટકોની સંખ્યા આધારમાં આવશે m થઈ જશે n. ઓકે. આ થયા કુલ વિધેયો. આ વિધેયોમાંથી અમુક વિધેય એક વિધેય બનશે એ આપણે જોઈએ કયા વિધેય એક બનશે. તો નંબર ઓફ a m હોય અને નંબર ઓફ b n હોય તો a થી b પરના એક વિધેયની સંખ્યા થઈ જશે. જો a થી b પરના આપણે વિધેયની વાત કરીએ છીએ a થી b પરના તો અહીંયા એક વિધેય માટે સમજો એક વિધેય માટે પાછળના જે ઘટકો હોય એ વધુ હોવા જરૂરી. કાં તો બંને ઇક્વલ હોય તો પણ ચાલે. આ શરતનું પાલન થવું જોઈએ. જે પાછળ હશે ગણ b એના ઘટકોની સંખ્યા વધારે હોવી જોઈએ કાં તો બંને ઇક્વલ હોવી જોઈએ પણ આ શરત તો હોવી ના જોઈએ. આ પ્રમાણે હશે તો એક વિધેયની સંખ્યા થઈ જશે 0 અને જો આ શરત હશે તો એક વિધેયની સંખ્યા થઈ જશે npm. જે મોટું હોય આગળ આવે n મોટો છે તો આગળ આવશે npm આ પ્રમાણે. ઓકે. હવે તે રીતે વ્યાપ્ત વિધેયની વાત કરીએ. નંબર ઓફ a m અને નંબર ઓફ b n હોય તો a થી b પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા આપણે જોઈએ તો થઈ જશે સિગ્મા r = 1 થી n ncr into -1 r into r/n. આ શરતનું પાલન થવું જોઈએ. 1 લેસ ઇક્વલ n લેસ ઇક્વલ m તથા m ગ્રેટર ઇક્વલ 2. વ્યાપ્ત વિધેયની આપણે વાત કરીએ તો એમાં આ m છે આગળના ઘટકો વધારે હોવા જરૂરી બંને ઇક્વલ હોય તો પણ ચાલશે. તો આ સૂત્ર દ્વારા મળશે. એ પ્રમાણે જો બંને ઘટકોની સંખ્યા સમાન હોય નંબર ઓફ a નંબર ઓફ b n હોય તો a થી b પરના એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા થઈ જાય npn n ફેક્ટોરિયલ થઈ જશે. npn n ફેક્ટોરિયલ થઈ જશે. હવે આપણે એવા વિધેય જોઈએ કે જે વારંવાર આપણે ઉપયોગમાં લઈશું. એ પ્રકારના વિધેય કે જે એક છે કે વ્યાપ્ત છે આપણે ચકાસીશું. હવે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાની છે બહુ ખાસ. કોઈ પણ વિધેય એક હોય કે વ્યાપ્ત હોય એનો આધાર એના પ્રદેશ અને સપ્રદેશ ઉપર રહેલો છે. આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. એના પ્રદેશ અને સપ્રદેશ વિધેય એનું એ હોય અને જો પ્રદેશ અને એનો સપ્રદેશ આપણે બદલીએ તો અમુક સમય વિધેય એક આવતું હોય તો અમુક એના પ્રદેશ ઉપર અનેક એક થઈ જતું હોય એવું પણ બને
વિધેય એકનું એક હોય તો પણ. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પ્રદેશ અને સપ્રદેશ ઉપર એક એક અને વ્યાપ્ત વિધેયનો આધાર છે. સૌપ્રથમ લઈએ f r થી r fx બરાબર x ની અંદર fx બરાબર x ની અંદર. હવે આની અંદર જો n અયુગ્મ હોય તો f એક એક અને વ્યાપ્ત વિધેય બનશે. એક એક અને વ્યાપ્ત વિધેય બનશે. x ની n ઘાત વાળું વિધેય હોય અને n અયુગ્મ હોય તો, અને જો n યુગ્મ હોય તો f અનેક એક બનશે તથા વ્યાપ્ત બનશે નહીં. આપણે ચેક કરીએ આ પ્રમાણે. આપણે n ની કિંમત યુગ્મ રાખીએ. માની લો કે fx બરાબર છે x નો વર્ગ. આ રીતે વિધેય f છે r થી r, પ્રદેશ છે r, સપ્રદેશ છે r. હવે તમે ચેક કરો, તમે કિંમત 2 લેશો તો 2 નો વર્ગ થઈ જાય 4, -2 લેશો તો -2 નો વર્ગ પણ થઈ જાય 4. કોઈ પણ યુગ્મ ઘાત હોય 2 નો જવાબ 4 આવ્યો, -2 નો જવાબ પણ 4 જ આવશે. ઓકે, તો આ થઈ ગયું અને 1. કોઈ પણ યુગ્મ ઘાત, એવું નહીં કે 2 હશે, કોઈ પણ તમે યુગ્મ ઘાત લેશો fx બરાબર x ની 4 ઘાત લો, x ની 6 ઘાત લો, કોઈ પણ યુગ્મ ઘાત હશે તો અનેક એક થઈ જશે. ચેક કરો. ધારો કે આપણે fx બરાબર x ની 4 ઘાત વાળું વિધેય લઈએ તો 1 નો જવાબ આવે 1 ની 4 ઘાત +1, -1 નો જવાબ આવે -1 ની 4 ઘાત +1 થઈ જશે. 1 નો જવાબ +1 આવે, -1 નો જવાબ પણ +1 જ આવે. ઓકે, કોઈ પણ યુગ્મ ઘાત માટે આ શરતનું પાલન થશે, અનેક એક થઈ જશે. હવે બીજી મહત્વની વસ્તુ, જો યુગ્મ ઘાત હોય, x ની જો યુગ્મ ઘાત હોય તો એનો તમને જવાબ કેવો મળે? ધન મળે, 0 અથવા 0 થી વધારે મળે. કારણ કે ઋણ કિંમતો શક્ય જ ના થાય. યુગ્મ ઘાત આવી જાય તો તમને જવાબ કેવો મળે? ધન મળે, કાં તો કેવો મળે? 0 મળે. એટલે કે એનો વિસ્તાર કેવો થઈ જાય? fx બરાબર x ની n ઘાત હોય એ યુગ્મ ઘાત આવી જાય તો આટલો જવાબ મળે. fx ની કિંમત આવે > 0. એટલે કે એનો વિસ્તાર કેવો થઈ જશે? 0 થી ઇન્ફિનિટી થઈ જાય. 0 થી ઇન્ફિનિટી એટલે કે r + યોગ 0. અહીંયા આપણે સપ્રદેશ કેટલો રાખ્યો છે? r રાખ્યો છે. સપ્રદેશ રાખ્યો છે r. તો સ્પષ્ટ વસ્તુ છે કે નોટ ઇક્વલ ટુ વિસ્તાર નોટ ઇક્વલ ટુ થઈ જશે સપ્રદેશ. વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ થાય, ઇક્વલ ટુ થાય તો વ્યાપ્ત કહેવાય. વિસ્તાર ઇક્વલ ટુ સપ્રદેશ થાય તો વ્યાપ્ત કહેવાય, અને નોટ ઇક્વલ ટુ થાય તો વ્યાપ્ત નથી. ટૂંકમાં fx બરાબર x ની n ઘાત હોય, n ની કિંમત જો યુગ્મ હોય તો f અનેક એક થઈ જશે. અનેક એક એટલે કે એક એક નથી, અને વ્યાપ્ત પણ નહીં થાય. પણ જો n ની અયુગ્મ ઘાત હશે તો એક એક પણ થશે, વ્યાપ્ત પણ થશે. સ્પષ્ટ વસ્તુ છે. ચલો આપણે એક્ઝામ્પલ લઈએ. આ રીતે અયુગ્મ ઘાત હું લઉં. ચલો આ રીતે x ની 3 ઘાત લઉં. x ની 3 ઘાત લઉં તો f ઓફ 1 એટલે કે 1 નો જવાબ આવે 1, અને -1 લઉં તો -1 નો જવાબ આવે -1 આવશે. 1 નો જવાબ 1 આવે, -1 નો જવાબ -1. 2 ની વાત કરું તો 2 નો ઘન થઈ જશે 8. -2 ની વાત કરું તો -2 નો ઘન થઈ જશે -8. જવાબ બદલાશે. જવાબ સ્પષ્ટ છે, બદલાશે. 1 નો જવાબ આવે 1, -1 નો જવાબ -1, 2 નો જવાબ 8, -2 નો જવાબ -8. આ પ્રકારનું થશે નહીં, અને એક થશે નહીં. x ની કિંમત બદલીશું તો આ તરફ fx ની કિંમત પણ બદલાશે. કોઈ પણ અયુગ્મ ઘાત હશે, એવું નહીં કે 3, કોઈ પણ x ની અયુગ્મ ઘાત હશે તો વિધેય એક એક થશે અને વ્યાપ્ત પણ બનશે. એટલે કે અહીંયા બધા પ્રકારના જવાબ મળશે. ધન મળશે, ઋણ મળશે. એટલે કે આનો વિસ્તાર કેટલો આવશે?
વિસ્તાર થઈ જશે r, બધી કિંમતો મળશે. સપ્રદેશ પણ r છે બરાબર થઈ જશે સપ્રદેશ, એટલે કે વ્યાપ્ત વિધેય પણ બનશે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે fx બરાબર x ની n ઘાત હોય, n અયુગ્મ હોય તો એક એક વિધેય બનશે અને વ્યાપ્ત વિધેય બનશે, અને n જો અયુગ્મ હશે તો અનેક એક થઈ જશે અને વ્યાપ્ત નહીં થાય. એ પ્રકારના આપણે ચલો બીજું વિધેય જોઈએ fx બરાબર mod of x. fx બરાબર જોઈએ mod of x. આનો પ્રદેશ કેટલો છે આ સમજો, f r થી r fx બરાબર mod of x. r છે એટલે કે આમાં કેટલી કિંમતો આવે, ધન આવે, ઋણ આવે, શૂન્ય આવે, બધી કિંમત આવે. હવે અહીંયા તમે ચેક કરો, ધારો કે ધન કિંમત લો 5 લો તો 5 નો માનાંક થઈ જાય +5, -5 લો તો -5 નો માનાંક થઈ જાય +5. અલગ અલગ કિંમતો માટે સમાન જવાબ આવે. અહીંયા બતાવીએ પ્રમાણે -2 નો જવાબ +2 આવે, +2 નો જવાબ +2 આવશે, અનેક એક થઈ જશે. અહીંયા આપણે બતાવીએ પ્રમાણે સમજો. આપણે x ની કિંમત ક્યાંથી લેવાની, x ની કિંમત આપણે પ્રદેશમાંથી લેવાની. પ્રદેશમાં આવેલી હોય તેવી જ. અહીંયા ધન કિંમત પણ લઈ શકાય, ઋણ કિંમત પણ લઈ શકાય. ધન કિંમત આપણે લીધી, ઋણ કિંમત પણ લઈ શકાય, શૂન્ય પણ લઈ શકાય. ઓકે, તો અહીંયા સ્પષ્ટ છે કે વિધેય અનેક એક થઈ જશે. હવે આનો વિસ્તાર કેટલો થાય, fx mod of x છે, માનાંક છે એટલે કે જવાબ કેવો આવશે, બાર ધન થઈને જવાબ આવે. બાર જવાબ કેવો આવવાનો, ધન. એટલે કે આની કિંમત કેટલી હશે, 0 અથવા 0 થી મોટી. ઋણ જવાબ તો શક્ય જ નથી, માનાંકનો જવાબ તો ઋણ શક્ય જ નથી. એટલે કે fx ની કિંમત કેટલી થાય, ગ્રેટર ઇક્વલ 0. અને fx ની કિંમતોનો ગણ એ જ વિસ્તાર છે. એટલે કે વિસ્તાર કેટલો થઈ જાય, 0 થી ઇન્ફિનિટી અથવા r પ્લસ યોગ 0 થઈ જશે. ઓકે, સપ્રદેશ કેટલો છે, આ સપ્રદેશ છે, આ વિસ્તાર છે 0 થી ઇન્ફિનિટી, એટલે કે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ, એટલે કે વ્યાપ્ત પણ નહીં થાય, એક એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થાય. ઓકે, હવે મેં તમને એમ કીધું કે કોઈ પણ વિધેય હોય એ એક એક અને વ્યાપ્ત હોય, એનો આધાર એના પ્રદેશ અને સપ્રદેશ ઉપર રહેલો છે. એ આપણે અહીંયાથી જોઈએ, fx mod of x. અહીંયા પણ મેં fx mod x જ લીધું, વિધેય સમાન રાખ્યું. અહીંયા પ્રદેશ અને સપ્રદેશ કેટલા હતા, r થી r. અહીંયા મેં કરી દીધા r પ્લસ યોગ થી 0 થી r પ્લસ યોગ થી 0. સમજો વિધેય એમનું એમ છે, પ્રદેશ અને સપ્રદેશ મેં બદલ્યા. હવે શું થાય છે, તો આપણે અહીંયા પ્રદેશ રાખો r પ્લસ યોગ 0 થી r પ્લસ યોગ 0 આ પ્રમાણે. ઓકે, x ની કિંમત આપણે પ્રદેશમાંથી લઈશું. x ની કિંમત આપણે પ્રદેશમાં કે કિંમત આવશે r પ્લસ એટલે કે ધન કિંમત આવે, ધન. યોગ 0 એટલે કે શૂન્ય પણ આવે. ધ્યાન આપજો, અહીંયા ઋણ કિંમત આવશે જ નહીં, અહીંયા ઋણ કિંમત છે જ નહીં. એટલે કે અહીંયા આપણે ઋણ કિંમત લઈ જ ના શકીએ, ધન કિંમત લેવી પડે. 0 લઈ શકાય તો 0 નો માનાંક કેટલો આવે, 0. 1 નો માનાંક કેટલો આવે, 1 આવે. 2 નો માનાંક કેટલો આવે, 2 આવે. પોઈન્ટ વાળી કિંમત પણ લઈ શકાય. અહીંયા કોઈ પણ ધન કિંમત ચાલે, પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની. 2.5 નો જવાબ કેટલો આવે, 2.5. ઋણ કિંમત ના લઈ શકાય. અહીંયા તમે
આ કિંમત લઈ શકો નહીં. આ કિંમત તમે ના લઈ શકો. કેમ? પ્રદેશમાં જ નથી ઋણ કિંમત. માનાંક વિધેય અનેક એક ક્યારે બને? સમજો, માનાંક વિધેય અહીં અનેક એક કેમ બન્યું? કારણ કે એના પ્રદેશમાં ધન કિંમત પણ આવતી હતી અને ઋણ કિંમત પણ આવતી હતી. અહીંયા ધન કિંમતે આવે, ઋણ કિંમતે આવે. જો ધન અને ઋણ બંને હશે તો કેવી થઈ જશે? અનેક એક થઈ જશે. અહીંયા તો એક એક જ બનશે. અહીંયા ચેક કરો, તમે કોઈ પણ ધન કિંમત લેશો, 1 નો 0 નો જવાબ 0 આવશે, 1 નો જવાબ 1 આવશે, 2 નો જવાબ 2 આવશે. એક એક વિધેય બનવાનું છે. આ વિધેય કેવું બની જશે? એક એક વિધેય બનશે. ઓકે, હવે વ્યાપ્તની વાત કરીએ તો fx બરાબર mod of x છે એટલે કેવો થઈ જશે? ગ્રેટર ઇક્વલ 0 થવાનો. વિસ્તાર કેવો થઈ જશે? એનો વિસ્તાર થઈ જશે 0 થી ઇન્ફિનિટી થઈ જશે. ઓકે, એટલે કે r યોગ 0 થઈ જશે. r યોગ 0 એનો સપ્રદેશ કેટલો છે? r યોગ 0 છે. એટલે કે વ્યાપ્ત વિધેય પણ બની જશે. વિધેયનું એક છે, ચેક કરો. અહીંયા માનાંક વિધેય છે, અહીંયા પણ માનાંક વિધેય છે. અહીંયા વિધેય કેવો બને છે? અનેક એક અને વ્યાપ્ત નથી. અહીંયા એક એક બને છે અને વ્યાપ્ત પણ બને છે. ટૂંકમાં કોઈ પણ વિધેયનો એક એક હોય, વ્યાપ્ત હોય, તેનો આધાર એના પ્રદેશ અને સપ્રદેશ ઉપર રહેલો છે. ઓકે, કદી માનાંક વિધેય આપણે કદી એમ ના કહી શકીએ કે અનેક એક જ છે અને વ્યાપ્ત નથી. પહેલા એના પ્રદેશ અને સપ્રદેશ ચેક કરવો પડે. એના પછી આપણે કોઈ પણ વિધેય માટે ડાયરેક્ટ ના કહી શકીએ. એનો પ્રદેશ અને સપ્રદેશ ચેક કર્યા વગર ડાયરેક્ટ કોઈ વિધેય એક એક છે કે વ્યાપ્ત છે કે નહીં આપણે કહી શકીએ નહીં. એનો પ્રદેશ અને સપ્રદેશ ચકાસ્યા બાદ જ આપણે કોઈ નિર્ણય ઉપર પહોંચી શકીએ. હવે આગળ જોઈએ f r થી r fx બરાબર પૂર્ણાંક x. પૂર્ણાંક વિધેય એ અનેક એક છે અને વ્યાપ્ત નથી. આ રીતે આપણે જોઈએ r થી r fx બરાબર પૂર્ણાંક x. હવે સમજો, પ્રદેશની અંદર કઈ કઈ કિંમત આવે? r ની અંદર ધન આવે, ઋણ આવે, શૂન્ય આવે. r ની અંદર તો પૂર્ણાંક પણ આવે, પૂર્ણાંક આવે, અપૂર્ણાંક પણ આવે, બધા પ્રકારની કિંમત આવે. હવે આ વિધેય છે પૂર્ણાંક વિધેય છે. સમજો, પૂર્ણાંક વિધેય છે એટલે કે પૂર્ણાંકનો જવાબ તો એનો જ આવે, એકનો જવાબ તો એક જ આવે. એક પૂર્ણાંક છે એટલે -1 હોય તો -1 નો જવાબ -1 જ આવે, પૂર્ણાંક જ છે. 0 પૂર્ણાંક છે તો 0 નો જવાબ 0 જ આવે. આ પ્રમાણે 2 હોય તો 2 નો જવાબ 2 જ આવે. પણ જો અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક અહીંયા પ્રદેશની અંદર x ની કિંમત r માંથી લેવાની છે એટલે બધી કિંમત તમે લઈ શકો. ધન આવે, ઋણ આવે, શૂન્ય, પૂર્ણાંક, અપૂર્ણાંક. આપણે માની લો કે લઈએ 2.5 તો 2.5 નો પૂર્ણાંક કેટલો થાય? 2.5 કયા બે પૂર્ણાંકોની વચ્ચે હોય? 2 અને 3 ની વચ્ચે. તો જવાબમાં આપણે નાનો પૂર્ણાંક લખવાનો, નાનો પૂર્ણાંક એટલે કે જવાબ આવશે 2. આ પ્રમાણે માની લો કે 2.6 છે તો 2.6 નો જવાબ કેટલો આવે? એ પણ 2 જ આવે. 2.6 અહીંયા હશે. જવાબમાં આપણે નાનો પૂર્ણાંક લખવાનો, નાનો પૂર્ણાંક આપણે જવાબની અંદર આવશે. અહીંયા પૂર્ણાંક વિધેયની અંદર બાર જવાબ પૂર્ણાંક થઈને બહાર આવે. પૂર્ણાંકનો જવાબ તો એમને એમ જ રહે. -1 નો જવાબ -1 જ રહે, 1 નો જવાબ 1 જ રહે, 2 નો જવાબ 2 જ રહે, -2 નો જવાબ -2 જ આવે. પણ જો અપૂર્ણાંક આવે આ પ્રમાણે
પોઈન્ટ વાળો આવે તો આ પ્રમાણેનો જવાબ આવે. માની લો કે 3.1 છે તો 3.1 નો જવાબ 3 આવે. 3.1 અહીંયા હશે તો એનો જવાબ 3 આવે. નાનો પૂર્ણાંક જવાબ આવશે. 12 તમને જવાબ મળશે. 12 જવાબ પૂર્ણાંક થઈને તમને મળશે. 12 જવાબ પૂર્ણાંક થઈને તમને મળશે. ઓકે, તો તમે ચેક કરો આ વિધેય કેવું થાય. 2 નો જવાબ 2 આવે, 2.1 નો જવાબ પણ 2 આવે, 2.2 નો જવાબ પણ 2 જ આવે, 2.5 નો જવાબ પણ 2 જ આવે. સ્પષ્ટ દેખાય છે કે આ વિધેય કેવું છે, અનેક એક છે. વિધેય કેવું છે, અનેક. ઓકે, હવે આપણે વ્યાપ્તની વાત કરીએ. તો આપણે આનો વિસ્તાર જોઈએ. વિસ્તાર કેટલો થાય? વિસ્તાર એટલે કે fx ની કિંમતો. તો fx ની કિંમતો ચેક કરો. પૂર્ણાંક જ મળે તમને, અપૂર્ણાંક તો મળશે જ નહીં. પૂર્ણાંક એટલે કે 0 1 2 ઋણ પૂર્ણાંક પણ મળે. એટલે કે વિસ્તાર આનો થઈ જાય z. વિસ્તાર આનો થઈ જાય z. સપ્રદેશ કેટલો છે? આ એટલે કે અહીંયા થઈ જશે વિસ્તાર not equal to સપ્રદેશ. વિસ્તાર not equal to સપ્રદેશ એટલે કે વિધેય વ્યાપ્ત થશે નહીં, કારણ કે જવાબ તમને એના વિસ્તાર પૂર્ણાંકોનો ગણ એટલે કે z થઈ જશે. એટલે કે વિધેય વ્યાપ્ત નથી. હવે બીજી વસ્તુ સમજો. આની આ વસ્તુ આપણે z થી z માં વિચારીએ શું થાય? વિધેય છે માનવા z થી z માં આપણે વિચારીએ, z થી z માં આપણે વિચારીએ તો શું થાય છે? ઓકે, તો z થી z માં આપણે વાત કરીએ તો z એટલે કે શું આવે? z માં માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ આવે. માત્ર ને માત્ર પૂર્ણાંકો જ આવે. પૂર્ણાંક, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય આવે. આ પ્રકારની તો કિંમતો આવે જ નહીં. આ પ્રમાણે તમને કિંમતો મળી તો 1 નો જવાબ 1 થાય, -1 નો જવાબ -1 થાય, 0 નો જવાબ 0 થાય, 2 નો જવાબ 2 થાય, -2 નો પૂર્ણાંક -2 થાય, -3 નો પૂર્ણાંક -3 થાય, 3 નો પૂર્ણાંક 3 થાય. આ પ્રમાણે તમને જવાબ મળશે. ચેક કરો તમે શું થાય છે, વિધેય કેવું થાય છે. -3 નો જવાબ -3 આવે, z થી z નું છે વિધેય. -2 નો જવાબ -2 જ આવે, -1 નો જવાબ -1 આવે, 0 નો જવાબ 0 આવે, 1 નો જવાબ 1 આવે, 2 નો જવાબ 2 આવે. સ્પષ્ટ છે અહીંયા વિધેય એક એક જ છે. વિધેય એક એક છે. વિસ્તાર કેટલો આવે? વિસ્તાર પણ તમે ચેક કરો. વિસ્તાર તો z જ આવે. વિસ્તાર z. સપ્રદેશ પણ z છે. સપ્રદેશ પણ z છે. તો વિસ્તાર બરાબર સપ્રદેશ થઈ જશે. તો z થી z હોય તો fx બરાબર પૂર્ણાંક x છે. એક એક પણ થાય અને વ્યાપ્ત પણ થશે. એક એક થશે, વ્યાપ્ત થશે. તમે ચેક કરો. જો r થી r હોય, વિધેય નું એક છે. વિધેય તો એકનું એક છે. fx બરાબર પૂર્ણાંક x. r થી r હોય તો અનેક એક થાય, વ્યાપ્ત ના થાય. પણ z થી z હોય તો શું થઈ જશે? એક એક થશે, વ્યાપ્ત પણ થશે. n થી n લેશો, n થી n લેશો તો પણ એક એક થશે, વ્યાપ્ત પણ થશે. ઓકે, ટૂંકમાં જે તે વિધેય એક એક હોય, વ્યાપ્ત હોય તેનો આધાર એના પ્રદેશ અને સપ્રદેશ ઉપર રહેલો છે. હવે આપણે સુરેખ વિધેયની વાત કરીશું. તો સુરેખ વિધેય કોને કહીશું આપણે? સમજો fx બરાબર ax b વાળું વિધેય હોય અને એનો પ્રદેશ અને સપ્રદેશ r થી r હોવો જરૂરી. એનો પ્રદેશ અને સપ્રદેશ r થી r હોવો જરૂરી. અને fx બરાબર ax b વાળું વિધેય x ની મહત્તમ ઘાત 1 હશે. x ની મહત્તમ ઘાત 1 હોય એવું વિધેય અને r થી r હોવું જરૂરી. તેવું વિધેય કેવું થઈ જશે? સુરેખ વિધેય થવાનું. તેવું વિધેય થઈ જશે સુરેખ. આનો તમે આલેખ દોરશો તો આ પ્રમાણે રેખા તમને મળશે.
આનો આલેખ તમને આ પ્રમાણે રેખા મળી. તો આ વિધેય હંમેશા એક એક થશે અને વ્યાપ્ત પણ થશે. જો સુરેખ વિધેય આવે તો લખી દેવાનું કે એક એક છે અને વ્યાપ્ત પણ છે. સુરેખ વિધેયની નિશાની કઈ મેં તમને બે કીધી કે x ની મહત્તમ ઘાત 1 હશે અને r થી r હશે. આ પ્રમાણે ધારો કે આ રીતે હોય f r થી r fx બરાબર 3x 5 હોય. x ની મહત્તમ ઘાત 1 હોવી જોઈએ. fx બરાબર એકલું x હોય તો પણ ચાલે. fx બરાબર x 1 હોય આ પ્રમાણે. fx બરાબર વર્ગમૂળમાં 2x 5 હોય. આ બધા x ની મહત્તમ ઘાત 1 હોવી જોઈએ અંશની અંદર, અંશમાં છેદમાં. અને r થી r હોય તો વિધેય સુરેખ જ બને. અને સુરેખ વિધેય હંમેશા આપણે એક એક અને વ્યાપ્ત કહીશું. ઓકે, હવે આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ વાળું. દ્વિઘાત સમીકરણ એટલે કે આ પ્રકારનું વિધેય હોય ax² bx c વાળું વિધેય હોય. એટલે કે માની લો કે આ રીતે હોય 3x² 5x 6. આ પ્રમાણે દ્વિઘાત સમીકરણ આવતા હોય અને r થી r હોય. r થી r હોવું જરૂરી. તો પછી વિધેય એક એક નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થાય. સુરેખ વિધેય એક એક થશે અને વ્યાપ્ત પણ બનશે. જ્યારે દ્વિઘાત સમીકરણ હશે એક એક નહીં હોય. એક એક નથી એટલે કે અનેક એક છે. સમજો, એક એક નથી એનો મતલબ થઈ ગયો અનેક એક છે. તો સુરેખ વિધેય એક એક થશે અને વ્યાપ્ત પણ થશે. દ્વિઘાત સમીકરણ વાળું એનાથી ઊંધું એક એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થાય.